નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 3 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો 3 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. હાલમાં CBSEના નવા અધ્યક્ષ એટલે કે ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે લોકેશ પ્રશાંત સીતારામ. બીજો પ્રશ્ન છે CM યોગી દ્વારા જાહેર કરાયેલ ફાઇલ નગરનું નવું નામ શું છે? ફાઝિલનગરનું નવું નામ શું હશે? સાચો જવાબ છે પાવાગઢ. ત્રીજો પ્રશ્ન છે પશ્ચિમ બંગાળમાં સ્વચ્છ મોબાઈલ એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? સાચો જવાબ છે મનોહર લાલ. ચોથો પ્રશ્ન છે બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર પ્રથમ એશિયન દેશ કયો બન્યો? સાચો જવાબ છે ફિલિપાઇન્સ. પાંચમો પ્રશ્ન છે ડોક્ટર અર્થ પ્રાઇઝ 2026 કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે આ ત્રણેયને સન્માનિત કરવામાં આવે છે અભિયાનના મહેતા, એરિયાના અગ્રવાલ અને વિવાન છાપછારિયા. છઠ્ઠો પ્રશ્ન છે વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 3 જૂને. સાતમો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટમાં કેટલા નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે 5. આઠમો પ્રશ્ન છે કેન્દ્રીય વાયુ કમાન્ડના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે તરુણ ચૌધરી. નવમો પ્રશ્ન છે કણુ વર્ષની વયે અવસાન પામેલા બશીર બદ્ર કોણ હતા? સાચો જવાબ છે લેખક. 10મો અને છેલ્લો પ્રશ્ન છે અંડમાન અને નિકોબાર કમાન્ડના 20મા કમાન્ડર ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે વિનીત મેકાર્થી. તો આ હતા 3 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.